કેટીવી વિશેષમાં મહત્વના સમાચાર મળ્યા છે કે જે અત્યારે રાવણ દહનના સમાચાર મળી રહ્યા છે જામનગરથી કે જ્યાં વિજયાદશમી નિમિત્તે સિંધી સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના વિશાળ પુતળાનું ભવ્ય દહન કરવામાં આવ્યું હતું। જ્યાં રાવણ દહન પૂર્વે રામ સવારી શહેરના મુખ્ય માર્ગો પરથી પ્રસ્થાન કરી હતી, જ્યારે અંતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં અસત્ય પર સત્યના વિજયની વધામણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા ઉપસ્થિત રહી પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે જોડાયા હતા। ગંગવાણી સમસ્ત સિંધી સમાજ જામનગરનો પ્રેસિડેન્ટ। આજે રાવણ દહનનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ બહુ આરામથી અને સુખેથી પૂરું થયું અને આજે રાવણ દહન અમે 72 વર્ષથી કરીએ છીએ। આ રાવણ દહનની પાછળ ધાર્મિક હેતુ તો પહેલાં છે અને નવી જે પેઢી છે જેને આપણા રામાયણનું જ્ઞાન નથી એને અમે જે રામ સવારી કરીએ છીએ એમાં રામાયણના બધા પાત્રો એ જૂના વેશભૂષામાં રાખીએ છીએ અને આખું ગામ ફરીએ છીએ। 3-4 કલાક લાગે છે અને એમાંથી આપણી ધાર્મિક જે હિન્દુ સંસ્કૃતિ છે એનો પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રચાર થાય છે અને નવી પેઢીને ખબર પડે છે કે અસત્ય શું હતું અને અસત્ય ઉપર સત્યનો વિજય કેવી રીતે થયો અને શું રાવણે કર્યું હતું જેની સજા એને મળી। નહીં તો રાવણ પણ એક બ્રાહ્મણ હતા અને ધાર્મિક વ્યક્તિ હતા, પણ જે અસત્ય એનાથી થયું એની સજા એને ભોગવવી પડી। એ આપણા સંસ્કૃતિ હિન્દુ ધર્મનું, સનાતન ધર્મનું જે આધાર છે એ આધાર આપણી સંસ્કૃતિ છે। એના માટે પણ જનરલ તમારું નામ શું? ઘનશ્યામ કનૈયાલાલ ગંગવાણી, સમસ્ત સિંધી સમાજ જામનગરનો પ્રેસિડેન્ટ। આજે રાવણ દહનનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ બહુ આરામથી અને